બોયઝ હોસ્ટેલની ટ્રીપ હોય અને એમાં લોકો શાંત બેસે એવું તો ના જ થાય. નાસ્તા ગાતા અને એકબીજાને મારતા આખી રાત અમે બસમાં આમ જ કાઢી. હવે સવાર તો થઈ ગઈ અને અમારી પ્રજા લંઘાઈ ગઈ, પણ હજી અમે પહોંચ્યા તો નહીં. ચા પાણી માટે હોલ તો લીધો અને 10 વાગે અમે પહોંચી તો ગયા, પણ હવે વરસાદ એટલે જુઓ આ પ્લાસ્ટિકના કોથળા અડવા પડ્યા. નાસ્તાની વ્યવસ્થા તો સારી હતી. પહેલાં તો અમે અલગ રસ્તે ચડી ગયા, પછી અહીંયાથી ટ્રેક ચાલુ. નજારો જોઈને તો જુનાગઢ યાદ આવી જાય હો. હવે વિડીયો બનાવ્યો પણ એ ઝાંખો થઈ ગયો. સોરી આને તો એસ્થેટિક કહેવાય કા. હવે ઉપર પહોંચવાના જ હતા ત્યાં તો હોસ્ટેલથી લઈ આવે એટલે પછી આ લોકોનું માનવું પડે. પણ શું થાય, મજા તો આવી હો યાર. નીચે આવીને ત્રંબકેશ્વર મહાદેવના દ્વારના દર્શન કર્યા, કેમ કે અમને બસે બોલાવી લીધા હતા. હવે બધા થોડું કટક બટક કરીને ચા આપી હતી. આ શોર્ટકટના ચક્કરમાં બૂટની પથારી ભરી ગઈ, પછી ખાબોચિયામાં ધોઈ નાખ્યા. હવે બહાર આવ્યા તો આવું કરવું તો પડે ને. પછી બસમાં અમને નાસ્તો આપ્યો અને રાતે 3:15 વાગે અમે હોસ્ટેલે